હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધા મિત્રો, રામ રામ, જય દ્વારકાધીશ, જય મમોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ હોય ને ભાઈ. ખેડૂત મિત્રોને બીજું શું હોય. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમુક વસ્તુ સમજાણી ન હોય, કાંઈ વાંધો નહીં. આપણે અત્યારે ટ્રાયકોડરમાં પછી ડીકમ્પોઝના બેક્ટેરિયા અને માઇક્રોરાઝા ત્રણેય મધર કલ્ચર તૈયાર થઈ ગયા છે. એમાંથી આપણે હવે જમીનમાં પણ છે ને એ તૈયાર કરવાના છે. તો પેલું એક કન્ફ્યુઝન છે એ તમને પહેલાં દૂર કરી દઉં. એક મિત્રની કોમેન્ટ હતી કે ભાઈ તમે મધર કલ્ચર બનાવતા હોય એવો વિડીયો બનાવો. તો મધર કલ્ચર બનાવવામાં ભાઈ કાંઈ ન હોય. જે વિડીયો બનાવ્યો હતો ને મધર કલ્ચરનો જ હતો. એમાં ખાલી ગોળ નાખવાનું હોય ને જે આપણે મધર કલ્ચરના બેક્ટેરિયા લેવા ને એ નાખીને બાકીનું પાણી ભરી દેવાનું હોય, 5 દિવસ રહેવા દેવાનું હોય, હલાવતું રહેવાનું હોય. 5 દિવસે મધર કલ્ચર તૈયાર થઈ જાય. તો આ તો મધર કલ્ચર. પણ મધર કલ્ચર બની ગયા પછી મધર કલ્ચર ડાયરેક્ટ ઉપયોગ નથી કરવાનો. એમાંથી આપણે અમુક ટકા કાઢીને પાછું એ મધર કલ્ચર છે કન્ટિન્યુ રાખવાનું છે અને આજીવન રાખવાનું છે. એ ક્યારેય બગડતા નથી ને ક્યારેય ખરાબ નથી થતા. તો આ એક કન્ફ્યુઝન હતું, તો ખાસ ધ્યાન રાખજો. મધર કલ્ચર એકવાર જ બનાવવાનું છે. એમાંથી જેટલું આપણે ઉપયોગ કરો એટલું પાછી પાણી અને ગોળ એડ કરી દેવાનું. એટલે પાછું 5 દિવસે, ધારો કે હું તમને એક વસ્તુ સમજાવી દઉં. મારી પાસે 50-50 લીટર છે. મેં એમાંથી 5-5 લીટર કાઢ્યું છે. 5-5 લીટર કાઢ્યું એટલે 5 લીટર પાછું એમાં પાણી એડ કરી દેવાનું. અને 5 લીટર કાઢ્યું એટલે 250 કે 100 ગ્રામની આલુ ગળે કે અડધો કિલો નાખજો તો વાંધો નહીં, એટલો ગળ નાખી દેવાનો. 50 લીટરમાં 1 કિલો અથવા તો તમે 100 લીટર કરો તો 1 કિલો જ ગળ આવે છે, બરાબર. તો એ ગળ નાખી દો અને પાણી નાખી દો એટલે પાછા એમાં બેક્ટેરિયા તો છે એ એક્ટિવ થઈ જાય. આજે આપણે છે જમીનમાં આપવાનું છે અને પિયતમાં અને માથેથી પણ છંટકાવ પણ આપી શકો. તો એ બનાવવાનું છે. તો કઈ રીતનું બનાવવાનું છે ને, જો અહીંયા આપણે લઈ લીધો છે ગળ, તમારે હામો છે. આમાં 4 કિલો છે. આપણે અત્યારે 3 બેક્ટેરિયા છે, 3 કિલો નાખવાનો છે એક બેરલમાં. તો હવે આ આપણે 15-20 લીટરની ડોલ લઈ લીધી છે. આમાં 3-5 લીટર આપણે બેક્ટેરિયા લેવાના છે. હવે મિક્સ કરી દેવાના છે. મધર કલ્ચર અલગ અલગ રાખવાનું છે ને જમીનમાં આપતી વખતે આપણે એક સાથે મિક્સ કરી 200 લીટરના ડ્રમમાં હું તૈયાર કરું છું. એટલે 5-5 લીટર બધા બેક્ટેરિયા લઉં છું અને એને 5 દિવસ રાખી દેવાના છે. 3 કિલો ગળ, 3 બેક્ટેરિયા છે એટલે બધા માટે 1-1 કિલો ગળ અને 5 લીટર ટ્રાયકોડરમાં, 5 લીટર માઇક્રોરાઝા અને ડીકમ્પોઝના બેક્ટેરિયા 5 લીટર, 3 નાખવાનું છે. તો ચાલો હું ફટાફટ 5-5 લીટર કાઢી લઉં. આ ડોલ અને આ 1 લીટરનું ડબલું લઈ લીધું છે. વિશાલભાઈ જરીક આ બાજુ આવી ગયા. પેલા છે ને આ રીતના હોય, આપણે કાયમી હલાવતા જ રહીએ પણ તે ભરવાટાણે આપણે હલાવી નાખવાના એટલે વ્યવસ્થિત થઈ જાય. તો આમાં છે ડીકમ્પોઝ, આમાં છે ટ્રાયકોડરમાં ને આમાં છે માઇકોરા. આપણે પેલા છે ને હલાવી નાખીએ એટલે બેક્ટેરિયા કમ્પ્લીટ ઓલા થઈ જાય આખા વાલામાં, પછી ભરવાના. તો તમે અત્યારે છે ને આપણે 3 વ્યવસ્થિત 3 બેક્ટેરિયાને હલાવી નાખ્યા છે. અને આપણે છે ને ઘરનું છે મધર કલ્ચર ને આપણી પાસે ઘણું પીડ્યું છે એટલે આપણે છે ને 5 વીઘામાં એક સાથે આપવાનું છે. એટલે મેં બેરલની જગ્યાએ આખા 500 લીટરનો ટાંકો બનાવું છું. હું લઉં છું ત્યાં 10-10 લીટર. 5 લીટર શું કાંઈ 5 લીટર નાખો ને તો એ કાંઈ વાંધો નહીં. આપણે ઘરનું છે તો 10-10 લીટર નાખી દઈએ છીએ, બરાબર. તો જો આમાંથી હું 10 લીટર આ લઈ લઉં. આ છે ટ્રાયકોડરમાં, આમાંથી 10 ટ્રાયકોડરમાં 10 ડબલા માઇક્રોરાઝા. આ 10 લીટરની ડોલ છે પણ હવે આમાં કંઈ જાય એમ નથી ડોલ, એટલે આપણે ડબલાનો જ માપ રાખી દઈએ. આખી ભરી લઈએ એટલે 10 લીટર થઈ જાય. અને આ છે ગૌકૃપા અમૃત બેક્ટેરિયા. તો એ પણ આપણે હારે નાખી જ દેવાના છે. બધા મિક્સી બનાવવાના છે કારણ કે એને ડાયરેક્ટ આપણે 5 દિવસ થઈ જાય તૈયાર થઈ જાય. એટલે જો પિયતમાં આપવું હોય તો આખો પંપ આ જે તમે બનાવો ને એમાંથી આપી જવાનું. મધર કલ્ચર નહીં પણ એક્સ્ટ્રા જે આપણે બેરલ કે બનાવો આ બધું મિક્સ કરીને, તો પાણી નહીં, આખો પંપ 15 લીટરનો એ ભરીને છંટકાવમાં કરી નાખો. છંટકાવમાં ને 2.5 વીઘામાં એક બેરલ આવે એ રીતનું પિયતમાં આપવાનું. પાણી કોઈ જાતનું નહીં. પછી પાછા એમ ન પૂછતા કે બાપ કેટલું, આખું દરેક બેરલમાંથી જ પંપ ભરી લેવાનું. તો આ અત્યારે 3 બેક્ટેરિયામાં લઈ લીધા છે અને ગૌકૃપા લેવાની છે ભાઈ, ઓલી ડોલ લેતો બોલ. હવે આ લઈ લઈએ આપણે હારે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, એ પણ 10 લીટર.
રેડી ભરાઈ ગયા છે. તો અત્યારે આમાં છે પાણી. 2 મિનિટ લાવતો ચડું. આમાં ફસલ ગોટી હતી એ આપણે પિયતમાં બધી આપી દીધી છે અને બેરલ ઓલો શું કહે ટાંકો 500 લીટરનો છે એ ખાલી કરી નાખ્યો છે. અને આ રહી આપણા બેક્ટેરિયા. તો હાલો હવે હું આમાં નાખી દઉં. જો આમાં પાણી છે એટલે તમને એમ થાય કે પ્રવીણભાઈ ખોટું બોલે છે, એવું નથી. જો આ પાણી છે હું ફટાફટ નાખી રાખું ને એટલે ઘણા મિત્રોને હમણાં એવું થાય છે કે વિડીયો કે લાંબો થઈ જાય છે. પણ ભાઈ અમે ઘણી કોશિશ કરીએ ને તો આ બધી મટીરિયલ નાખવામાં ટાઈમ વહી જાય છે. હા એ આ 3. હવે આમાં 3 કિલો આપણે ગોળ દ્રાવણ બનાવીને જો ભીમજીભાઈ બને બતાવી દો. અત્યારે છે ને જો આપણે ઓલું ગળનું ડબલું 4 કિલોનું હતું દેશી ગળ, એ જો આમાં અત્યારે આપણે દ્રાવણ બનાવી અને એ મિક્સ કરીને નાખો એટલે ઓલામાં આપણે ઓલું ન થાય. એટલે અહીંયા પાણી આપણે દ્રાવણ ઓલું કરીને જ નાખવાનું છે. બરાબર ભાઈ વિશાલ એક ડોલ લઈ લીધી હતી, મોટી નાની ડોલ છે ને એટલે માત્ર નથી. તો હાલો આ હવે નાખવાનું રહ્યું છે. આ બેરલમાં 3 થી 4 કિલો ગળ નાખી અને 5 દિવસ રહેવા દેવાનું. સાંજ સવાર ઘડિયાળની દિશામાં ફેરવતું રહેવાનું. એટલે સાંજ સવાર તમે ફેરવતા રહ્યો એટલે એની બેક્ટેરિયાની છે કન્ટિન્યુટી ઓલી રહી. 5 દિવસ થાય એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય. પિયતમાં આપવું હોય તો 200 લીટરનું ડ્રમ કે બેરલ તમે જે કહેતા હોય એ પિયતમાં 2.5 વીઘામાં 1 એકરમાં, અને પંપમાં છંટકાવ કરતા હોય તમારે જે પંપ થતા હોય બરાબર, તો એમાં જે આ ટાંકો કે તમે બેરલ ડ્રમ જે બનાવ્યું છે એમાંથી આખો 5 દિવસ પછી પંપ ભરી અને છંટકાવ કરવાનો. કમસે કમ પિયત સાથે હું તો એટલું જ કહું છું કે પિયતમાં આપી દેવાનું પ્લસ ઉપરથી છંટકાવ આપી દો. એનું રિઝલ્ટ એટલું આવે છે ને કે વાત પૂછોમાં. ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની બધાને ખબર જ છે. બાકી ડીકમ્પોઝ બેક્ટેરિયા છે એ જમીનમાં કોઈ કાસું ખડ છે આ છે તે છે એને હેડવાનું કામ કરે છે. ટ્રાયકોડરમાં છે ફૂગનાશક છે અને માઇકોરાઝા છે મૂળના વિકાસનું કામ કરે છે. તો બધા બેક્ટેરિયા સાથે આવે એટલે એનું રિઝલ્ટ જબરજસ્ત આવે છે એમ કહે તો હાલે બરાબર. તો આ આખું પ્રોસેસ હતી. હવે અમે શું કે ગળનું દ્રાવણ બનાવી અને પછી તમને બતાવી દઈએ એટલે વ્લોગ લાંબો ન થાય. ઘણા મિત્રોની થોડીક ઓલી છે ને તો એ સોલ્વ કરી નાખીએ આપણે. અને હા આ 4 કિલોમાંથી આપણે એટલો ગોળ વધેરો છે એ ઓલા 4 જે આપણે 10-10 લીટર કાઢ્યા છે ને એમાં આનું દ્રાવણ જ બનાવી નાખું ને લીટર 4 લીટર બનાવી નાખું. બધામાં લીટર આ ગળનું દ્રાવણ નાખી દઉં. બાકીનું બીજું પાણી એડ કરી દેવાનું છે. પાછા રિટર્ન ભરી દેવાનું એટલે 5 દિવસે ઓલું આપણે 500 લીટર તૈયાર થાય ને તો પાછું અહીંયા મધર કલ્ચર 50 પાછા તૈયાર થઈ જાય. બાકી નોર્મલ પ્રોસેસ જ હોય, કંઈ હોય નહીં. એમાં થોડો ગળ નાખવાનો, 10 લીટર કાઢ્યું છે ને આમાં આપણે 500 લીટર બનાવવાનું છે એટલે કિલો ગળ નાખવાનો છે. એક બેક્ટેરિયામાં 1 કિલો ગળ નાખવાનો હોય બરાબર. આ રીતનું વધારે નાખો તો કંઈ વાંધો નહીં. તો જો સામે ઓલા ડ્રમમાંથી જેટલું કાઢ્યું એમાં એટલો ગળ નાખી દ્રાવણ બનાવીને નાખી દઉં. મોટા ભાઈ છે એ ઓલામાં નાખી દે એટલે આજનું કામ કમ્પ્લીટ થઈ જાય. 5 દિવસે પાછા 2 તૈયાર થઈ જાય. મધર કલ્ચર એમનામ રહે અને આપણે ઓલાનો વપરાશ કરવાનો. તો ચાલો હવે છે ને ફટાફટ આ બધું કરીને પછી તમને બ્લોગ કન્ટિન્યુ કરું. જો ફેમિલી અત્યારે ગળનું દ્રાવણ છે ને એ આપણે ટાંકામાં નાખીએ છીએ. આ છે 3 કિલો ગળ, એનું આપણે દ્રાવણ કરીને નાખી દીધું છે. હવે જે આ ટાંકો અધૂરો છે ને પાણી નાખવાનું તેમાં બાકીનું પાણી જ ભરી દેવાનું છે અને સાંજ સવાર છે એ હલાવતું રહેવાનું છે. બીજું કાંઈ કામકાજ નથી. ને હજી એકવાર કહી દઉં જે મિત્રો આ રીતની કોમેન્ટ કરી છે ને ભાઈ બહુ તમે લાંબી વાત કરો છો, ટાઈમ કાઢો છે. મારા ભાઈ 5 વર્ષ કાઢ્યા છે આમાં ઓર્ગેનિકમાં. તો તમે યાર 15-17 મિનિટ ન કાઢી શકો? એક એટલો વિડીયોમાં ક્યારેક એવું હોય કે અમુકને સમજાવવા માટે થઈને અમારે શું કહેવાય ઘણો ટાઈમ વહી ગયો હોય બરાબર ને ભાઈ, કે ખોટી વાત છે? આપણે કેટલા વર્ષ ગયા? 4 વર્ષ ગયા ત્યારે અમે કમ્પ્લીટ ઓર્ગેનિકમાં કમ્પ્લીટ આવ્યા છે બરાબર. બાકી તો કેમિકલની જે અસર કાઢવામાં 2-3 વર્ષ તો વહી જાય. અને ઘણા મિત્રો કહે કે લેબ રિપોર્ટ, પણ મારા વાલામાં કોઈ વસ્તુ વાપરતા જ નથી કેમિકલ, તો લેબ રિપોર્ટની ક્યાં જરૂર છે? મારા મેં છેણા મેકલા હતા ને એના લેબ રિપોર્ટ કર્યા હતા. 6000 રૂપિયા ભરીને મેં કર્યો હતો. એ પણ નહીં લાવ્યા હતા. કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ કેમિકલ નહોતું આવ્યું મારે. એટલે મારે કાંઈ કોઈને દેખાવ કરવા માટે થઈને હું ઓર્ગેનિક નથી કરતો, પણ મને ફાયદો થાય છે. 0 બજેટમાં થાય છે ને એટલા માટે હું ખેતી કરું છું અને મારા પરિવારને હું સારું આપી શકું છું બરાબર. એટલે હું તમારું કોઈ મને દુઃખ નથી, તમે કોમેન્ટ કરો છો એનું, પણ તમને કેટલું વસ્તુ કહું છું કે મેં 4-5 વર્ષ બગાડ્યા તે હું પ્રાકૃતિક ખેતીમાં આવ્યો છું. અને સામે જો અમારા આખા પરિવારની મહેનત થાય ને, બધાનો સાથ સહકાર થાય તે થાય. કેમ ભાઈ બરાબર ને? હે માણસું જોઈએ આ બધું, જો ખર્ચો થાય છે તમને છતાંય હું એમ કહું છું કે મારી પાસે બેક્ટેરિયા તૈયાર છે. કોઈ પણ મિત્રને ઓર્ગેનિક ખેતી કરવી હોય નિઃશુલ્ક આપણે બેક્ટેરિયા આપશું.
શીખવાડી પણ દેશું. તમે તારે એની ટાઈમ જરૂર પડે ત્યારે મારા ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય તો એને કહી દઉં છું કે મારું ગામ રોહિસા છે, તાલુકો જાફરાબાદ અને જિલ્લો અમરેલી છે. રોહિસામાં આવીને ગમે એને પૂછજો કે પ્રવીણભાઈ ઓર્ગેનિકવાળા. ઘણી વખત કોન્ટેક્ટ આપવામાં અમારે ઘણી વખત અમારા ખુદના કામમાં અમે શું કહેવાય એટલા બિઝી રહીશ ને કે વાત પૂછવામાં, એટલે હું કોન્ટેક્ટ નંબર નથી આપતો. ઘણા ફાલતુ કોલ શરૂ થઈ જઈશ ને એટલે નથી આપતો. બાકી જે માહિતી લેવા આ ઓલું કરે છે ને એને હું કોમેન્ટના માધ્યમથી પણ જવાબ આપી દઉં છું. ચાલો હવે છે ને મધર કલ્ચરમાં નાખવાનું છે ને, તો એ હું નાખીને તમને આપણે દ્રાવણ તૈયાર કરી નાખ્યું છે એ ફટાફટ બતાવી દો, એટલે તમારો બહુ ટાઈમ બગડે નહીં, બરાબર ને. એ મધર કલ્ચર, હવે આ મધર કલ્ચરમાં જો આ બધામાં જેટલું આપણે કાઢ્યું છે 10-10 લીટર, એટલું 10-10 લીટર પાણી અને જે આપણે ગોળનું દ્રાવણ છે એ શું કહેવાય બનાવીને રાખ્યું છે. 1-1 લીટર ગોળનું દ્રાવણ આપણે શું કહેવાય આમ તો 200-250 ગ્રામ નાખવાનું હોય, પણ એનું મેં દ્રાવણ કરી નાખ્યું છે 1 કિલોનું, એટલે બધામાં 250 ગ્રામ આવી જાય, બરાબર. તો જો અત્યારે આ ડબલું ભરીને ભાઈ નાખતા છો, તો હું અત્યારે જો તમને લાઈવ બતાવી દઉં. થોડુંક વધારે જાય તો કંઈ વાંધો નહીં. બસ આ 1 લીટર આમાં ડાયરેક્ટ નાખી દીધું. 2 3 હવે તમે નાખી દો તો એ વાંધો નહીં. જો આ લીટરની આળે છે તો ડાયરેક્ટ નાખી જ દઈએ છીએ, કારણ કે 4 લીટરની ડોલ છે, બરાબર. તો આ બધામાં ગોળનું દ્રાવણ નખાઈ ગયું. હવે ખાલી પાણી એડ કરીને સાંજે હવે હલાવતો રહ્યો, એટલે પાછું 5 દિવસમાં પાછું 50 લીટર થઈ ગયું. 4 લીટરમાંથી પાછું 50 લીટર થઈ ગયું, એટલે કન્ટિન્યુ જળવાઈ રહી. તો આ રીતનું બધી પ્રોસેસ હતી. છતાંય ન સમજાય તો પાછા કહેજો, કોમેન્ટ કરજો, વ્યવસ્થિત કોમેન્ટ કરજો, કારણ કે જે તમે કોમેન્ટ કરો છો ને, ધારો કે 1000 વ્યૂ આવ્યા છે ને તો 1000 ને બતાવે છે, એટલે થોડુંક જાળવી અને વ્યવસ્થિત કોમેન્ટ કરજો, કારણ કે મારા વ્લોગ જોવાવાળા છે ફેમિલીમાં જ છે, બરાબર ને ભાઈ બધે. અને આપણા વ્લોગ જોતા હોય ને એ ખરાબ વ્લોગ હોય જ નહીં. મારા મોસ્ટ ઓફલી બધાને તમે બતાવી શકો ને એ રીતના વ્લોગ હોય, તો થોડીક મારા વતી થોડી કાળજી રાખજો કોમેન્ટ કરવામાં. અને ચાલો હવે આ બધું કમ્પ્લીટ બની ગયું છે, અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબી દેજો, એટલે અમારા આવા નવા વિડીયો તમને કામના હોય એવા વિડીયો મળતા રહે. અને વિડીયો સારો જ લાગ્યો હોય તો શું કરવાનું ભાઈ? લાઈક કરવાની, કે અમને ખબર પડે કે દૂધ છે એ દોણામાં જાય છે. લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, અને એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. બાય બાય.